માવઠાની સ્થિતિ સર્જાઈ હતી। આજે વહેલી સવારથી જ ડાંગ જિલ્લામાં માવઠું થયું અને કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીને કારણે શિયાળુ પાકને નુકસાન થવાની પણ ભીતિ છે। ડાંગના ચીચલી અને સાપુતારા સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં પણ ચિંતા પેઠી છે। આ કમોસમી વાતાવરણને કારણે ખેડૂતોના શિયાળુ ઊભા પાક સહિત ફળફળાદી તથા શાકભાજી જેવા પાકોને મોટા નુકસાનની ભીતિ છે। જો વરસાદી ઝાપટું વધશે તો ઊભા પાકમાં જીવાત પડવાની પણ પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે, જેના કારણે જગતનો તાત સતત ચિંતામાં છે। આ સાથે જાન્યુઆરીમાં ઠંડીને લઈને પણ હવામાન વિભાગે ખાસ આગાહી કરી છે। આવો જાણીએ। આગામી 4 દિવસ વધશે ઠંડી। રાજ્યમાં કમોસમી વરસાદની પણ સંભાવના। શિયાળુ પાકને કમોસમી વરસાદ કરશે નુકસાન। જગતના તાતની વધી ચિંતા। શિયાળુ પાકને થઈ શકે છે મોટું નુકસાન। હવામાન નિષ્ણાંતે ગુજરાત માટે આગાહી કરી કે સામાન્ય રીતે તાપમાન ઊંચું જતા ઠંડીમાં રાહત મળતી હોય।